વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સુપરફિશિયલ માઇકોસિસ? આન્સર તમારે આપવાનું છે. જે લોકોએ મારા લેક્ચર અટેન્ડ કરેલા છે એ લોકોને આન્સર આવડતા જ હશે. બાકી જે મિત્રોને ખ્યાલ નથી એ લોકોને મારે કહેવાનું કે અમારા જે લેક્ચર છે એ રેકોર્ડેડ પણ હોય છે. જે લેક્ચર અમે લાઈવ લઈએ છીએ એ જ લેક્ચર અમે રેકોર્ડેડ આપીએ છીએ. તો તમારે જેટલી વાર રિવિઝન કરવું એટલી વાર તમે રિવિઝન કરી શકો છો. ઓકે, તો પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે. યસ, શું આવશે આન્સર? બધા જ મિત્રોએ સાચો ખોટો જવાબ આપવાની ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સુપરફિશિયલ માઇકોસિસ? બરાબર, આપણે માઇકોસિસ વિશે જોયું હતું કે કેટલા ટાઈપની માઇકોસિસ ફંગી છે. બરાબર છે, અને એને રિલેટેડ આપણે જોયું હતું કે સિસ્ટમેટિક, ક્યુટેનસ, સબક્યુટેનસ અને ઓપોર્ચ્યુનિટિક માઇકોસિસ ફંગલ ઇન્ફેક્શન છે. બરાબર છે, એ પોર્શન મારે વધારે કરાવવાની જરૂર લાગતી હતી એટલે ફરીથી મેં એના એમસીક્યુ લીધા છે. તો પહેલો ક્વેશ્ચન છે એ જોઈ લઈએ આપણે કે ટીનિયા, વેર્સિકોલા, કેન્ડિડાસિસ, સ્પોરો કે હિસ્ટોપ્લાઝમા? વોટ ઇઝ ધ રાઈટ આન્સર? બધા જ મિત્રોએ આન્સર પણ ટ્રાય કરવાની છે. સુપરફિશિયલ માઇકોસિસ આમાંથી કઈ છે? ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ટીનિયા. ઓકે, એ. ચાલો, થિકનેસ થોડીક ઓછી કરી દઉં છું. બરાબર, પછી ક્વેશ્ચન નંબર 2, વિચ ફંગસ કોઝ ક્રિપ્ટોકોકસિસ? બરાબર છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર છે, હું તમને પીવાયક્યુ પણ આપવાનો છું. તમારા જે પીવાયક્યુ જૂના પ્રશ્નપત્રો છે તમારા ગ્રુપમાં એડ થઈ જશે. સાથે એ પીવાયક્યુ નું તમને સોલ્યુશન મળી જવાનું છે. બરાબર છે, તમારી હાલ કોઈ G-SSS ની લેબોરેટરી ટેકનિશિયન એક્ઝામ આજકાલના કોઈ મહિનામાં નથી. બરાબર છે, તો જ્યાં સુધી તમારી એક્ઝામ આવે ત્યાં સુધી તમને કમ્પ્લીટ સોલ્યુશન બધા જ પીવાયક્યુ મળી જશે. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર 2 માં ક્રિપ્ટોકોકસ કોના દ્વારા કોઝ થાય છે? કેન્ડિડા, ક્રિપ્ટોકોકસ કે એસ્પરજિલસ કે હિસ્ટોપ્લાઝમા? ઓકે, તો આની અંદર જે આન્સર છે એ છે આન્સર બી, ક્રિપ્ટોકોકસ નિયોફોર્મસ. ચાલો, ક્વેશ્ચન નંબર 3, હિસ્ટોપ્લાઝમા capsulatum is typically acquired by, બોલો ક્વેશ્ચન નંબર 3 માં શું આવશે? શું છે? કેપ્સ્યુલેટમ. ઓકે, કેપ્સ્યુલ્સ કોને હોય છે? કેપ્સ્યુલ્સ લાઈક સ્ટ્રક્ચર કોને છે? યાદ રાખજો, આપણે બેક્ટેરિયામાં પણ આ જોયું હતું. યાદ છે? તો કેવા બેક્ટેરિયા હતું? તો બેસિલસ બેક્ટેરિયા, બેસિલી બેક્ટેરિયાને હતું. ઓકે, અને સ્પોર ફોર્મિંગ હતા. અને એના સેલ વોલ ને કેપ્સ્યુલ જેવું સ્ટ્રક્ચર હોય છે. બરાબર છે, અને સ્પોર ને અને કેપ્સ્યુલ ને સીધો સંબંધ છે. જેટલા જે પણ બેક્ટેરિયા કે ફંગસ ને કેપ્સ્યુલ જેવું સ્ટ્રક્ચર હોય છે એ લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકે છે. સર્વાઈવ કરી શકે છે. તો હિસ્ટોપ્લાઝમા છે એ ટિપિકલી કઈ રીતના થાય છે? બોલો, વોટ ઇઝ ધ રાઈટ આન્સર? ઓપ્શન એ સેક્સ્યુઅલી કોન્ટેક્ટ, ઓપ્શન બી ઇનહેલેશન ઓફ સ્પોર્સ, ઓપ્શન સી સ્કિન પંચર, ઓર ઓપ્શન ડી કન્ટામિનેટેડ વોટર. ચાલો, સાચો જવાબ મને આપો. બધા જ મિત્રોએ આન્સર આપવાનો છે, સાચો ખોટો જે આવડે. કેમ કોઈ આન્સર નથી આપી રહ્યા? કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે? કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જણાવી દેજો મને. ઓકે, યસ, રાઈટ આન્સર ઇઝ બી, ઇનહેલેશન ઓફ સ્પોર્સ. બરાબર છે, ચાલો. ક્વેશ્ચન નંબર 4, which of following fungi is an opportunistic pathogen? બોલો, ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન્સ કોને કહેવાશે? કે એવા પેથોજન કે એ તમારી બોડીની અંદર હોય જ છે. કયા ફોર્મમાં હોય છે? કોમન સેલા ફોર્મમાં હોય છે. કોમન સેલા. બરાબર, પણ જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળશે, ફેવરેબલ કન્ડિશન મળશે ત્યારે એ ટોક્સિક બની જશે. ઓકે, એટલે આપણા માટે હાર્મફુલ બની જશે, હોસ્ટ માટે હાર્મફુલ બની જશે. ઓકે, તો એવી ફંગી કઈ છે આમાંથી? એવી ફંગી આમાં નીચેનામાંથી કઈ છે? તો બ્લાસ્ટોમાઇસિસ, એસ્પરજિલસ, સ્પોરથ્રિક્સ કે કોકોડોમિટ્સ? વોટ ઇઝ ધ રાઈટ આન્સર? યાદ કરો, એવી ફંગી
જે આપણા બોડીમાં કોમન સેલા તરીકે રહે છે. પછી જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળે છે ત્યારે એ શું કરશે? યસ, એ ટોક્સિક અથવા હોસ્ટ માટે હાર્મફુલ બની જશે. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ બી, એસ્પરજિલસ. યાદ રહેશે મિત્રો? ઓકે. ધ કોઝિટિવ એજન્ટ ઓફ થ્રસ ઇઝ શું આવશે? ક્રિપ્ટોકોકસ, કેન્ડિડા, એસ્પરજિલસ કે ન્યુમોમાઇસ્ટિસ? બોલો શું આવશે? બધા જ મિત્રો આન્સર આપો. યસ. ચાલો, થ્રસ્ટનો મતલબ શું થશે? થ્રસ્ટનો મતલબ તમને જણાવી દઉં. થ્રસ્ટનો મતલબ થશે કે ફંગલ ઇન્ફેક્શન. ફંગલ ઇન્ફેક્શન, બરાબર છે. આપણે અહીંયા ફંગલની જ મતલબમાં ફંગાઈની જ વાત કરીએ છીએ. તો ફંગલ ઇન્ફેક્શન પણ ક્યાં થતું હોય? યસ, કેન્ડિડાનું ઇન્ફેક્શન તમને ક્યાં થાય છે? મોટાભાગનો આન્સર બી આવે છે. કેન્ડિડા ઇઝ રાઈટ આન્સર. તો કેન્ડિડા તમને ક્યાં જોવા મળશે? કોમન કોઝ. ઓકે, આ તમને જોવા મળશે ટંગમાં અને લાઇનિંગ ઓફ માઉથ. લાઇનિંગ ઓફ માઉથ. એટલે થ્રસનો મિનિંગ છે ફંગલ ઇન્ફેક્શન, જે તમને ટંગમાં અને માઉથના લાઇનિંગમાં જોવા મળશે. તો એનો પોઝિટિવ એજન્ટ કોણ છે? તો કેન્ડિડા આલ્બિકન્સ. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ બી, કેન્ડિડા આલ્બિકન્સ. બરાબર છે. ચાલો, 6 નંબરનો ક્વેશ્ચન છે કે વિચ માઇકોસિસ ઇઝ એન્ડેમિક ઇન ધ ઓહિયો એન્ડ મિઝિપી રિવર વેલીસ? આ હિસ્ટોરિકલ ક્વેશ્ચન છે. બરાબર છે, કે એન્ડેમિક હતો કયો છે આમાંથી? ક્વેશ્ચન નંબર 6માં શું આવશે આન્સર? તો આનો આન્સર આવે છે હિસ્ટોપ્લાઝમોસિસ. ઓકે, રાઈટ આન્સર ઇઝ બી, હિસ્ટોપ્લાઝમોસિસ. ઓકે, pneumocytosis pneumonia PCP is caused by? તો ન્યુમોસાઇટોસિસ થી કોઝ થાય છે એનું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, 8 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ડાયમોર્ફિક ફંગસ? હવે ડાયમોર્ફિક એટલે શું એ ખબર છે તમને? પહેલા ડાયમોર્ફિક એટલે શું કેટલા લોકોને ખબર છે ને કેટલા નથી ખબર? જે લોકોને ખબર છે એ પ્લીઝ આનો આન્સર આપો. ડાયમોર્ફિક એટલે તમને પહેલા તો એ ખબર હોય છે કે ફંગસના બે ટાઈપ છે. બરાબર છે, કયા બે ટાઈપ છે? બોલો આન્સર આપો. આન્સર તમારે જ આપવાના છે. ઈસ્ટ અને મોલ્ડ. ઓકે, ઈસ્ટ છે અને મોલ્ડ છે, ફંગસના બે ટાઈપ છે. તો ડાયમોર્ફિક એટલે એ ત્રીજો ભાગ, ત્રીજો ટાઈપ છે. ઈસ્ટ પ્લસ મોલ્ડ એવું પણ કહી શકો તમે. એ ઈસ્ટ પણ છે અને મોલ્ડ પણ છે. સિમ્પલ ભાષામાં તમે યાદ રાખો. તો એ નીચેનામાંથી કઈ છે? ચાલો, એસ્પરજિલસ છે, કેન્ડિડા છે, હિસ્ટોપ્લાઝમા છે કે મેલેઝિયસ છે? વોટ ઇઝ ધ રાઈટ આન્સર 8 નંબરના ક્વેશ્ચનમાં? તો યાદ રાખજો. બરાબર છે, સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન છે આ એક્ઝામની અંદર, પૂછાઈ શકે એવો છે. તો 8 નંબરના ક્વેશ્ચનમાં આવશે શું આવશે? એસ્પરજિલસ આવશે. રાઈટ આન્સર ઇઝ હિસ્ટોપ્લાઝમા. ઓકે, ચાલો 9 નંબરનો ક્વેશ્ચન છે. જોઈ લઈએ. બરાબર છે, પૂછાવાની શક્યતા હોય એવું નથી લાગતું. આ સિવાય જે આપણે બીજા એમસીક્યુ કરશું, બરાબર, પોસિબલ વે ઓફ એમસીક્યુ જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે વિથ એક્સપ્લેનેશન, બરાબર, આપણે કરીશું. બરાબર છે, જેટલા આપણા જેમ જેમ ટોપિક પૂરા થતા જાય છે એમ પહેલા આપણે થિયરી મુજબ ક્વેશ્ચન આન્સર કરી લઈએ, થિયરી પ્લસ એમસીક્યુ કરી લઈએ. ત્યારબાદ આપણે ફરીથી એમસીક્યુ બધા કરવાના છે, પણ આ નહીં, નવા એમસીક્યુ કરશું. ઓકે,
જે પૂછાવાની શક્યતા વધારે હોય એવા. અત્યારે આપણે જે થિયરી જોઈ છે એમાંથી MCQ કરી લઈએ. તો પોકેડોમાઇકોસિસ ઇઝ ઓલ્સો નોન એઝ વેલી ફીવર કહેવાશે. ઓકે, ચાલો 10 નંબરનો ક્વેશ્ચન. વિચ ફંગલ ઇન્ફેક્શન સ્પ્રેડ્સ વાયા લિમ્ફેટિક આફ્ટર સ્કિન ટ્રોમા? કોણ આવશે? 10 નંબરનો ક્વેશ્ચન. Which fungal infection spread via lymphatic after skin trauma? Example है Aspergillus, B Sporotrichosis, C Candida કે D Tinea. તો આની અંદર જે આન્સર આવે છે એ છે ઓપ્શન બી સ્પોરોટ્રાઇકોસિસ. 11 નંબરનો ક્વેશ્ચન. Cutaneous mycosis are caused by 11 નંબરનો ક્વેશ્ચન. ક્યુટેનસ આપણે જોયું હતું, ક્યુટેનસ, સબક્યુટેનસ. mycosis are caused by dermatophytes, cryptococcus, candida કે pseudocytosis. ઓકે, રાઈટ આન્સર ઇઝ એ. બરાબર છે, એ આવશે, dermatophytes આવશે. ઓકે, which of the following fungi is known to produce toxins? 12 number question. Aflatoxins. Okay, what is right answer? Candida, Aspergillus, Histoplasma ke Cryptococcus? Right answer is B, Cryptococcus. chalo, which fungal pathogen appears as broad based budding yeast in tissue? What is right answer? જો મિત્રો આની અંદર શું આન્સર આવશે? Which fungal pathogen appears as broad based budding yeast in tissue? કોનું માઇક ચાલુ છે? પ્લીઝ માઇક તમારું બંધ કરી દો. હિસ્ટોપ્લાઝમા, બ્લાસ્ટોમાઇટ્સ, સ્પોરોથ્રિક્સ, કોક્યુડિયોસિસ. રાઈટ આન્સર ઇઝ yes, right answer is C, blistomites. Okay, India egg preparation is used to identify. ચાલો આમાં શું આવશે? 14 નંબરનો ક્વેશ્ચન. ઇન્ડિયા egg preparation, બરાબર ખબર છે તમને, આના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે લેક્ચરની અંદર. તો કોને આઈડેન્ટિફાઈ કરવા માટે ઇન્ડિયા egg પ્રિપરેશનનો યુઝ થશે? બોલો બધા આજે આન્સર આપો મિત્રો. કેન્ડિડા, એસ્પરજિલસ, ક્રિપ્ટોકોકસ કે હિસ્ટોપ્લાઝમા? બધા મિત્રો આન્સર આપવાની ટ્રાય કરો, સાચો ખોટો જે હોય તે. Right answer is yes, C, Cryptococcus. Okay, 15 નંબરનો ક્વેશ્ચન. SD agar is commonly used to culture. બોલો શું આવશે? Yes, SD agar is commonly caused to culture bacteria, parasite, fungi, viruses. Okay, right answer is C, fungi. Which mycosis affected immunocompromised patient most severely? કોણ આવશે આમાંથી? Dermatophytosis, pneumonia, sporotrichosis કે ટીનિયા? immunocompromised patient હશે. ઓકે, એને થવાની શક્યતા. રાઈટ આન્સર ઇઝ યસ, ન્યુમોનિયા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Penicillosis. Penicillosis is caused by Penicillium, Manneffi, Penicillium, Chrysogenum, Aspergillus niger કે Candida? ઓકે, આમાં છે ને સ્પેસિફિક જો આવું પૂછે તો આમાંથી બેમાંથી કોઈ પણ એક ઓપ્શન આપેલો હોય તો તમારે એ જ ટીક કરવાનું છે. પણ જો બંને ઓપ્શન આપેલા હોય બહુ ઓછું હશે. બંને ઓપ્શન આપેલા હોય તો તમારે ઓપ્શન એ ટીક કરવાનું છે, પેનિસિલિયમ મન્નેફી. ઓકે, રાઈટ આન્સર ઇઝ એ. 18 નંબરનો ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સબક્યુટેનિયસ માઇકોસિસ? ચાલો નીચેનામાંથી સબક્યુટેનિયસ માઇકોસિસ કયું છે?
એસ્પરજિલસ, ટીનિયા કોર્પસિસ, સ્પોરન્ટ્રિકોસ કે કેન્ડિડિયાસિસ? તો રાઈટ આન્સર ઇઝ યસ, સી, સ્પોરોટ્રાઇકોસિસ. 16 નંબરના ક્વેશ્ચનમાં ન્યુમોનિયા આવશે, ન્યુમોનિયા. ઓકે, ન્યુમોનિયા. ચાલો, which is useful in diagnosis invasive aspergillus? aspergillus માટે આપણે શું કરીએ છીએ? ઓકે, ગેલેક્ટોમેનન એસે એવો આન્સર આની અંદર આવે છે. કેઓએચ માઉન્ટ નથી આવતો. સ્પેશિયલી aspergillus માટે પૂછવું હોય તો. ઓકે, કેન્ડિડિયાસિસ ઇઝ કોમનલી સીન ઇન, કેન્ડિડિયાસિસ તમને શેમાં જોવા મળશે? Question number 20. Healthy children, diabetic and immunocompromised patient, only elder male, all people equally. તો તમને શેમાં જોવા મળશે? ડાયાબિટીક અને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ પેશન્ટ હશે એમાં તમને જોવા મળશે. રાઈટ આન્સર ઇઝ બી. Which stain is used for visualization fungal elements in tissue? ચાલો, ટિશ્યુમાં ફંગલ એલિમેન્ટ્સ તમારે જોવા હોય તો શું આન્સર આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ સી, ગોમોરી, મિથેનામાઇન, સિલ્વર. Which systemic mycosis means tuberculosis is clinical presentation? સિસ્ટેમિક માઇકોસિસ. સિસ્ટેમિક એટલે ખબર ને? એનો કોઝ થવાનો જે રૂટ હશે એ અલગ હશે અને એ જે એફેક્ટ કરશે જે ઓર્ગન પર એ અલગ હશે. એને સિસ્ટેમિક માઇકોસિસ કહેવાય. ઓકે, ચાલો, શું આન્સર આવશે? તો આની અંદર આન્સર આવે છે બી, હિસ્ટોપ્લાઝમોસિસ. ઓકે, ટીનિયા પેડિસ ઇઝ કયો છે નીચેનામાંથી ટીનિયા? બોલો. સુપરફિશિયલ માઇકોસિસ, ક્યુટેનસ માઇકોસિસ, સબક્યુટેનસ માઇકોસિસ કે સિસ્ટેમિક માઇકોસિસ? શું આવશે? રાઈટ આન્સર ઇઝ ટીનિયા પેડિયાઇસ. રાઈટ આન્સર ઇઝ, બધા જ જવાબ આપો, બધા જ સાચો ખોટો જવાબ આપો. 25 સ્ટુડન્ટમાંથી 9 જણા અત્યારે લાઈવ છે. ડેમો લેક્ચર જોવા માટે આવેલા મિત્રો પણ લાઈવ છે. તો બધા જ મિત્રો ટોટલ જે અત્યારે લાઈવ સ્ટુડન્ટ છે બધા જ ભેગા થઈને આન્સર આપવાનો છે. ઓકે, રાઈટ આન્સર ઇઝ ક્યુટેનસ માઇકોસિસ. ઓકે, 24 નંબરનો ક્વેશ્ચન. વિચ ફંગસ ફોર્મ સેપ્ટેડ હાઇપ બ્રાન્ચિંગ એટ એક્યુટ એંગલ? ચાલો, સેપ્ટેડ હાઇપ અને અસેપ્ટેડ હાઇપ એટલે શું મેં તમને ઇમેજ સાથે બતાવું છું. ઓકે, અને બ્રાન્ચિંગ એટલે શું? બ્રાન્ચીસ જોવા મળે છે, બરાબર છે. ઇમેજ સાથે મેં તમને બતાવ્યું હતું. યસ, વોટ ઇઝ ધ રાઈટ આન્સર? રાઈટ આન્સર ઇઝ સી, એસ્પરજિલસ. બરાબર, સેપ્ટેડ હાઇપ બ્રાન્ચિંગ એટ એક્યુટ એંગલ. એટલું યાદ રાખો કે સેપ્ટેડ હાઇપ જેમાં જોવા મળે ને, બરાબર છે, એ એસ્પરજિલસ છે. 25 નંબરનો ક્વેશ્ચન. વિચ ફંગસ ઇઝ encapsulated and found in pigeon dropling? 25 નંબરનો ક્વેશ્ચન. એસ્પરજિલસ, બ્લાસ્ટોમાઇસ, ક્રિપ્ટોકોકસ કે સ્પોરોથ્રિક્સ? Okay, right answer is C, Cryptococcus. Ringworm is caused by Candida, Dermatophyte, Sporothrix, Histoplasma? Yes, right answer is B, Dermatophytes. Okay, KOH mount is used to detect, બોલો શું આન્સર આવશે? વાયરલ પાર્ટિકલ્સ, માઇકોબેક્ટર્સ, ફંગલ લાઈફ કે પ્રોટોઝો? શું આવશે? Okay, right answer is C, fungal life. Okay,
Which of the following fungi does not show dimorphism? Dimorphism. Histoplasma, Candida, Aspergillus કે Coccidiosis? Right answer is C. Aspergillus. Okay. 29 નંબરનો question. Which of the following is used for rapid diagnosis of candidiasis? શું યુઝ થશે? 29 નંબરના ક્વેશ્ચન. KOH માઉન્ટ, acid fast staining, ELISA કે PCR? Yes, right answer is A. KOH mount. Which fungus cause allergic bronchopulmonary mycosis? Right answer is Cryptococcus, Aspergillus, Candida, Histoplasma. Yes, right answer is B. Aspergillus. ઓકે, તો ચલો મિત્રો, હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર કરવાના છીએ ને, બરાબર છે, એની લિંક તમને ઓલરેડી આપી દીધેલી છે, બરાબર છે. તો તમે સેકન્ડ લેક્ચરની લિંક ક્લિક કરશો ને એટલે લેક્ચર ખુલશે. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા જ પૂરો કરી દઈએ છીએ, બરાબર છે.